સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડીને મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇન્જેક્શન, સિરપ અને દવા પણ મળી કુલ લગભગ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ જેટલા પણ બોગસ તબીબો છે એ પહેલા તો ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનું કામ કરતા હતા. હવે એમાંથી એમને ધીરે ધીરે ખબર પડવા માંગી અને પોતે બની ગયા ડોક્ટર. એટલે એસઓજીની ટીમ દ્વારા બુધવારે પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં 17 ઠેકાણે બોગસ તબીબની હાટડીઓ છે એને ધમધમી રહી હોવાની બાતમી મળી હતી. અને જેની તબીબની ડિગ્રી વગર જ કે પછી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક કે દવાખાના શરૂ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તબીબોની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન પોલીસ અને હેલ્થ અધિકારીની ટીમને એક નહીં, બે નહીં પણ 16 જેટલા બોગસ તબીબો મળી આવ્યા છે. હવે તમે વિચાર કરી શકો છો સુરતવાસીઓ કેટલા મોટા ખતરામાં છે. પોલીસે ક્લિનિક અને દવાખાનામાં સર્ચ દરમિયાન ઇન્જેક્શન, સિરપ અને જુદી જુદી દવાઓ મળીને લગભગ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે કબજે કર્યો હતો. અને અગાઉ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે બોગસ તબીબો છે પૂછપરછમાં ખબર પડી કે ક્યાંક ને ક્યાંક પેલા ક્લિનિક, હોસ્પિટલ કે પછી દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. દવાની સારી જાણકારી મળી ગઈ અને એટલે નોકરી છોડીને પોતે ખુદ જ બની ગયા તબીબ. અને આ પહેલી વાર નથી બન્યું. આની પહેલા પણ માર્ચ મહિનામાં 2 બોગસ ડોક્ટરો છે પકડાયા હતા. અને હરિનગરમાં મધુમિતા ક્લિનિક છે, એ સિવાય બિમલ ચક્રવર્તી અને શિવનગર સોસાયટીમાં સાય ક્લિનિક ચલાવતા સંજય રામકૃપાલ એ પણ આવી રીતે જ પકડાયા હતા. હવે આટલા બધા લોકો ડોક્ટરો જે ફરજી ત્યારે સામે આવતા હોય છે ત્યારે તમે જે પણ દવાખાને જાઓ છો ત્યાં ચોક્કસથી સાવચેતી રાખજો અને પૂરેપૂરી કાળજી સાથે જ દવા, ઇન્જેક્શન કે જે વ્યક્તિ છે એની ખાતરી કરજો. તમારું ધ્યાન રાખજો. કીપ વોચિંગ હાઇવ્સ ઓફ ઇન્ડિયા.